ગામમાં ગામ ખેડૂતોની જમીન જઈ કહો જમીન જઈ એમાં પાસે જમીન 400-500 એકર જમીન જઈ ચાણકા ગામની 400-500 એકર જમીન જઈ એમાં અમારે ફાયદો તો ખરો રોજી રોટી ખેડૂતોને છોકરા બહાર જતા એ બધાએ આ બધાએ નોકરીમાં લાગ્યા 50% નોકરીમાં લાગ્યા 50% બહાર જાય છે એટલે એવું સોલર વિશે ફાયદો કરો કે બહાર જતા એ બહાર જતા નથી ગામની અંદર નોકરી કરી ખાય એને રોજી રોટી હાલે। એના પહેલાં તો અમારે 100-150 જેવા હતા ઘેટા અને પહેલાં ઘેટા ચરાને જગ્યા હતી અત્યારે જગ્યા નથી ઘેટા ચરાવવાની એટલે અત્યારે કોઈ ચરાવવા તૈયાર નથી ઘેટા ચરાવે જમીન હોય તો ચરાવે ને એટલા માટે પહેલાં ઘેટા બકરા હતા ને તો ઊન વેચતા પછી ઘેટા બકરાનું દૂધ ડેરીમાં ભરાવતા એના પૈસા આવતા તેનાથી ઘરનો સારો ખર્ચો નીકળી જતો હતો। हाल तो घरनो खर्चो ही नहीं निकलता। गौचर के पास कुछ रास्ता नहीं है, कहीं के पानी की व्यवस्था नहीं है। जहाँ पे पानी की व्यवस्था है वो पानी को व्यवस्था को पूरी बाउंड्री लगा दिया है। वो भी जो सरकारी डैम था उनका नाम साइनिया था, वो साइनिया तालाब में पूरी बाउंड्री लगा के इधर कब्जा कर लिया। भेड़ बकरियाँ गाय भैंस इधर पानी तो नहीं पी सकती है, जो पानी की व्यवस्था है वो तो कब्जा कर लिया जीपीसीएल। तो क्या करे लोग। શરૂઆતના દિવસોમાં ટ્રેક્ટરો જેસીબી કે ચોકીદારો કે મજૂર કે નાના મોટા કોન્ટ્રાક્ટરો મળવાના કારણે આ ગામને સ્થાનિક પરિવારોને ઘણો બધો ફાયદો થયેલો। ટિફિનો બનાવવાથી માંડી અને જેસીબી ચલાવવા સુધીના નાના મોટા કામો ગામના પરિવારોને ખૂબ મળ્યા અને એના કારણે કામ મળવાના કારણે સમૃદ્ધિ પણ આવી। આખા સોલાર પાર્કનું સર્જન થયા પછી હવે કોઈ જાતની જરૂર રહેતી નથી અને જો જરૂર ન રહેવાના કારણે માત્ર ગામના સિક્યુરિટી સિવાયના કોઈ સ્ટાફને ત્યાં કામ મળતું નથી। एक सिक्युरिटी ने बीजा मजदूरों इंजीनियरों प्रकारना माणसों त्या नथी अने त्या बाकीनी कोई वस्तुनी जरूर नथी रहती। अमरा गामनी अंदर स्कूल नथी, 8 થી 12 जे बनाववानी हती, पाणीनी सगवड नथी, जीपीसीएल मांथी कोई कंपनी मांथी मळती नथी, कोई एवो विकासना काम माटे कोई कंपनी फंड के कोई काम आपती नथी, कोई लेबरनुं काम पूरतुं मळतुं नथी, एनुं जे कायमीनुं भरण पोषण होय ए नथी मळतुं। 108 हती ए नथी पण मळती। पाणीनी सगवड ने आवी बधी हजी बाकी छे, कोई प्रश्न अमारो हल थयो नथी। एना माटे अमारे जीपीसीएल ने सरकारश्रीने विनंती के आटલું અમારું કામ